हेलो दोस्तों, कैसे हो आप सब लोग। आई होप के सब लोग ठीक होंगे। तो सुबह से सब लोग जॉब पे गए थे, मैं अभी अभी आया हूँ 3:30-4 बजे। और आशीष भाई घर पे थे, बाकी सब तो जॉब पे ही थे। तो अभी जैसे जैसे सब लोग घर पे आएंगे ये व्लॉग कंटिन्यू करेंगे। तो इस व्लॉग को लाइक करो, कमेंट करो, शेयर करो और ज़्यादा से ज़्यादा सब्सक्राइब करो। तो आइए चलते हैं। आशीष भाई બોલો ભાઈ. તમે આજે જોબ ઉપર ના ગયા? ના ભાઈ, આજે આરામ. આજે આરામ છે એમ? સન્ડેની મજા. જો ફોરમ ભાભી હાલ જોબ પરથી આવ્યા છે અને આગળ મામલા આગે છે, પ્રોપર ગુજરાતી જ રહે છે. કપડા લટકાયા છે જુઓ છે ને. બાકી તમે જોબ ઉપરથી શું લાવ્યા મારા માટે ખાવાનું? સેન્ડવિચ લાવ્યા છો? ચીઝ સેન્ડવિચ લાવ્યા છે 3-4. હું ને આશીષભાઈ બંને દબાઈને ખાઈ લઈશું, હે ને? ખાવાના તો જલસા જ ભાઈ. મજા છે ને? મજા મજા એક નંબર. તાને જો ભાભી અમારા માટે આ 3 બ્રેડ લાવ્યા છે. આને શું કહેવાય છે આમ? cheddar and tomato toasty. આ તમે એક છે તે ઈ કેટલામાં વેચો છો? Around 4 pound. 400 રૂપિયાની એક છે ભાઈ, જોઈ લો. એમાં બધો ખાઈ જાય તો એના મારા માટે 3 લઈને આવ્યા છે. શું કેવું થાય? એમાં બધો ખવાઈ જાય કે આપણે તો. કામ કરતા હોય એનો ફાયદો શું? હા, જો આમાં એટલી ચીઝ ને એટલું બધું છે ને કે તમે મારા વજન બહુ વધારે દેવડાવવાના છો. સારું, ઇન્ડિયા જાવ તો ખબર પડી જોઈએ કે છોકરા ખાઈ ખાઈને ખાયા છે બરાબર. ઘેર ખવડાવ્યું નહીં. અહીંયા ભૂખે નહીં રહેતા. તો જેમ કે તમે બધાએ છેલ્લા વ્લોગમાં જોયું હતું કે ઇન્ડિયાથી પાર્સલ આવ્યું હતું અમારે, એમાં મેં મંદિર મંગાવેલું. તો આ છે અમારું મંદિર જે અમે સ્થાપિત કરી દીધું છે. કોમેન્ટ કરીને જણાવશો કે કેવું છે. જયદીપભાઈ આવી ચૂક્યા હશે અંદર. શું જોઈએ એમ કરીને? શું જોઈએ હતા અંદર? બાપુ ખોલવા કોઈ આવતું નથી ગલીમાં. બેલ ના ખાવી જોઈએ નહીં? નહીં જરૂર બેલની ચાલશે. આપણે તો બેલ મારશે તો બધા બેલ માર માર કરશે. એ વાત એ સાચી. કયું છે? બસ કઈ નહીં, હાલ જ આવ્યો જોબ. જયદીપભાઈ હવે પ્લાનિંગમાં છે કે આ લોન કટિંગ કરી દેવી છે. હવે કટિંગ કરી દઈએ તારે. હા, देखो भाई लोग, भाई की गार्डन में हेल्प कर रहे हैं. अब देखते हैं कैसा काम करते हैं. बहुत अच्छा काम कर रहे हैं, बड़ी बड़ी घास हटा रहे हैं. आज तो भाई भी पूरे बुढ़े हैं कि आज हमारा गार्डन पूरी अच्छी तरह क्लीन हो जाए. और जयदीप भाई गिरफा लेके आए हैं. તો જુઓ અમે અમારું ગાર્ડન કમ્પ્લીટ ક્લીન કરી દીધું. આશીષભાઈ, મને ગાર્ડનનું કામ આવડે છે કે નહીં? મજબૂત કામ આવડે છે ભાઈ. મજબૂત. મજબૂત મજબૂત. જો આશીષભાઈ બધું એ બાજુ ક્લીન કરે છે. આ લોન કટિંગનું મશીન અને આ ટ્રીમર કહેવાય ને? આ ટ્રીમર. અને જયદીપભાઈ બૂટ પહેરવા ગયા હતા સ્પેશિયલ. કેમ બૂટ પહેરવા ગયા હતા તમે? કોટામાં ધાસ મને એવું લાગે. હા આ શીતલા ઓરા બો કોટા જેમ બોલ ના. અહીંયા સોનું દાખલા. જયદીપભાઈ જો બધો કચરો એક બાજુ ભેગો કરીને હવે સળગાઈ દીધો. તાપણી કરી છે. હે જયદીપભાઈએ તાપણી કરી છે. આવા ઉનાળામાં ઉનાળામાં શિયાળામાં ટાઈમ નથી મળ્યો એમને. હવે ફાયરનું સાયરસ ના વાગો. નાવા ગલે બહાર તો થોડું. કોકના ઘરમાં જઈને કોકના ઘરમાં જઈને ના વાગે. ઓરે વાગે. આપણો લ્યો દો. ઓલ રીચી ચાલે. બાર્બીક્યુ કરી દીધો. બાર્બીક્યુ ડોડા લાવો. બાકી પીટ કેવાય ગલે. 1 2 3 3 शेफ और ये हेलो हाँ તો तो आर्या
પેલી રિયા, ફોરમ ભાભી અને પ્રિયાબેન, આ ચારે કેટરિંગનો ધંધો ચાલુ કર્યો છે. આજે પહેલો ઓર્ડર પતાવીને આવ્યા. કેવો રિવ્યૂ મળ્યો તમને? બહુ મસ્ત, હે? બહુ ચકાચક, શું શું બનાવ્યું હતું આજે? બહુ બધું. શું શું બનાવ્યું હતું? છોલે પૂરી, ઢોસા, રાયતું, પછી દહીં વડા અને સાંભાર વિથ લોટ્સ ઓફ ચટનીઝ. બરાબર. રિવ્યૂ કેવા મળે? બહુ નાઈસ, બધાને બહુ ભાવ્યું, બધા ડબ્બા ભરીને પણ લઈ ગયા. શું વાત કરો છો? તો તો ગુલાબજાંબુ બધા ખાઈ ગયા. તો યુકેમાં કોઈના જમવાનો ઓર્ડર આપવો હોય બંચ ઓફ પીપલનો તો આ 4 જણા છે ઓર્ડર લે છે. પ્યોર ઇન્ડિયન ટેસ્ટ. પ્યોર ઇન્ડિયન ટેસ્ટ. ઓથેન્ટિક. શું નામ છે તમારા કેટરિંગનું? શ્રીજી કેટરર્સ. એવું છે એમ? ઓકે. પ્લીઝ. ભાઈ આમ આ ચારને નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે, શું કેવું થાય તમારું? એ તો પૂછીએ છે કે હું કેવું થાય છે. અલે આ ગુલાબજાંબુ ના બધું અને ખાવાનું ખાધું તો ઓય આરે ગુલાબજાંબુ એક એક કરો આજે. બકાઈ બકાઈ. ઓય એવરેજ રિવ્યુ આપી દઉં તમને. હા, ખાવાનું બધું ઓકે હતું. કમ્પ્લીટ હતું પણ ઓર્ગેનાઇઝ નહોતું. એ આપણા તરફથી કોઈ વાંક નતો, પેલામની તરફથી વાંક હતો કેમ કે ડોહલી હતી એટલે તકલીફ તો રહે. ઓકે. કેટલા જણનું બનાવ્યું હતું તમે? 35. 35%. અને આપણે 10 જમીશું એ વધારાના એટલે 45 ગણી લો 50. અલે આ બે આપણે એમાં ગુલાબજાંબુ દંપતી એ ગણ લોકો એના ઉપર ખાવાનું હોય ને તો ભાઈ એક એક કાઢી પણ એ બધો ઘેર ભર જશે એટલું જ ખાધું બીજું ખાધું મીઠે તો બધો ઘેરે લઈ ગયો પણ એટલે તો તમને અને 35 કેમ કે લઈ ગયા બાકી બધા લઈ જાઓ ગુલાબજાંબુ